સમાજની એક નબળી માનસિકતા છે કે ગમે ત્યારે કોઈના છૂટાછેડા થાય અથવા તો ડિવોર્સ થાય ને તો આપણે એને જજ કરી લઈએ કે આનો ક્યાંક ને કંઈક વાગતો હોવો જ જોઈએ, તાળી એક હાથે ના વાગે. પણ ઘણી બધી વખત તાળીનો પ્રશ્ન જ ઊભો ન થાય, તબલા વાગી ગયા હોય, આખા પરિવારને આપણે વગોવી દઈએ કે નહીં 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 આ પરિવારમાં મેરેજ ના કરાય અથવા તો આની સાથે આમ ના હોય. પણ યાર ઘણી બધી વખત સ્થિતિને તો સમજવી જોઈએ. કદાચ એની જગ્યાએ કદાચ આપણા કોઈ ભાઈ હોય અથવા તો આપણી કોઈ બેન હોય તો એનો સ્વભાવ સ્વાભાવિક રીતે આપણે સમજતા હોય, એ કયા પરિસ્થિતિમાંથી બહાર આવી અને આ પગલું ભરતા હોય આપણે સમજવાનું હોય. એવી પરિસ્થિતિ આવી જાય કાં તો મરી જવું કાં તો છૂટું થઈ જવું, અને તમે સમાજની અંદર એની એવી છાપ વગોવી નાખો કે નહીં આ વ્યક્તિમાં તો ખરેખર ભૂલ ખરી, એનું આખું જીવન બરબાદ કરી નાખે. ભાઈ તમારી એક વાત કોઈ છૂટાછેડા થયેલા વ્યક્તિનું આખું જીવન બરબાદ કરી શકે, આખી જિંદગી એને મેણા સાંભળવાના રહી. એની કરતા પરિસ્થિતિનો તાત મેળવાય અને મોઢું બંધ રખાય. સમજાય છે? પરિસ્થિતિ